હા મારું બેટું આ સાપડું પડું થઈ રહ્યું છે અને હમણે મહિના પહેલા તાપડું લાવ્યું તું નોચ્યું તું ફાડીએ નોચ્યું મારા બેટાને. આ ગરમી કેવી પડે છે, ફાટી જ જાય કે. અને ગરમી તો એવી પડે છે ને મને તો એવું લાગે 2 દાણા વહરા થઈ જાય. અને આ સાપડું એ હમું કરવું પડશે અને પાછું તાપડું જાણ લાવવું પડશે ના કે આ ટોરે પલળી જાય અને ગારો કરતી બસ આપણે ધોખેલી 2 ખોવી છે ને બાકી આખું કરી નાખવું છે. પણ છોકરાએ કે મારા બેટા માનતા જ નહીં કોઈ, મારા એકલા ઉપર આવે છે બધું ફોડે મારા. હા સાપડું તો આ છોકરા પૂળા ચો હોય નો હશારા ઓ પૂળા નોખવાના જ નતા. એને કીધું હતું કે પેલા પૂળા નો તો મારા બેટા મોન્યો જ ના, છેવટે હોય નો હશારા અને ઓયથી હવે ઉઠે ને પેલા નોખવા પડશે. ડબલ મહેનત કરે છે અરે. હા હાલ તો નહીં નોખવા પણ હાલ તો છે ને સુઈ જવું છે કારણ કે ગરમી ચીવી પડે છે. ટાટા ફોન ના બેટું ગરમી ચીવી પડે છે, સુઈ જવું છે પોણી પીને. હા છોકરા જતો કોમે અને હું એકલો છું ડોસી ગઈ છે 12 ગામ. ધોરણ 4 પૂરો કરવો પડશે. જવું છે લાગી મોડે મોડે હોય લે મેં તો પહોંચ્યું જ નહીં. શક્તિ નથી નહીં બદલે આખો શો બગડશે મેઠું. હા શક્તિ મેઠા આરો આખો શો બગડે છે કે મુદ્દે મેઠું લેતા હું પછી નોસી ખું. મારું બીજું ખરા ટાઈમે મેઠો થઈ રહે બેઠું શક્તિ. આ તો શાકમાં નાખવું નતું એ તો ઘણું કહેવાય. આ તો શક્તિ પૂછી મારું બેઠું લેવા જવું પડ્યું. જેવી ગરમી પડે મારી બેટી 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું આજે. મારું બેટું આમ રેલા હતા રેલા. અને આવા તાપનું તો ખાવાય શું પાવે. મારું બેટું ભૂખ લાગી છે પણ આવા તાપનું શાક નહીં ખાવું નકર ગડબડ થઈ જાય. હા શાક ખાવા દે હળવો ને હળવો ખોરાક. ખટ્ટા ખટ્ટા કાટું બૈડ છે ઓ તારી એટલે આ તારી મેઠો મારું બેટું ઊંચું છે. લા થોડું નોખવા તો દે. આ ડોશી મેં કીધું તું કે મેઠું થઈ રહ્યું ક્યાં જઈ લેતો આવ્યું ક્યાંથી જ નહીં કે મેઠું થઈ રહ્યું છે આપણે. હાય મેં સબ્જી નેહરી મારું બેટું. હવે આટલું તો રાખવા ને વધના શાક વગેરે જોઈશે નકર મારું ધૂપ કાઢી નાખશે ડોશી બધું પટાઈ નાખશું. ખાવ ના શું કરો ખા ખાયા કેમ બપોરા ના. મારું બેટું ગરમી પડે છે અને ગરમીનું શાક પાવતું નહીં એટલે હળવો ખોરાક ખાઉં. શા હલકો પડ્યું શું પડ્યું પશું સમજી જાન ઓવે ચા ચા નહીં હા પેલું ઓવે તેલ તો વેચો ઘરમાં પડ્યું તાર જેટલું જોડે લઈ દો. તેલ નહીં યાર તાર શું હવે હવે યાદ આવ્યું મારું હારું ખોડ પેલું અરે આપણે મોઢે બોલો કે શું પેલું યાર તું નફાન આવે ડુંગળી આ જો મારું બેટું ડુંગળી નફાન આવે એટલે આપણે બોલો ખરા મોઢે પણ શું સપટી મેઠું શું બોલ્યા સપટી મેઠું વળી બોલું સપટી મેઠું હજી એક વાર સપટી મેઠું ઓ તારે તારી અરે મોનો મારો બેટો સપટી મેઠું માગવા આવ્યો તો ઓના ઘરમાં કદી ખૂટતું ના આજે મારે માગવા નેહરી પડ્યા છે ગમે એ થઈ જાય પણ નહીં આવું મારા હાખરા અમે સબ્જી પડ્યું છે સબ્જી સામાન છે. હા હું કહું હા મેઠું આટલું લેતું હાલ હું શું કહું
આ સપટી ઓમન વાસ્યું અને સપટી ઓમન પડ્યું છે એટલે મુની આલી સપટી મને આલો ને એટલે માર પેલા ડુંગળી નો ખાઈ જાય નાસ્તો કરો અલ્યા પણ મન માં ડોશી બોલજો ને આ વખારે એટલું છે જો તમે ખાલી વખારે એટલું નહીં યાર આટલું તો છે હા હા આ શરમ નહીં હેડે ચમ આવું આટલું મારા વખારા જોશે કર દવા આટલું પડી જ છે હારા કંજૂસ એના કરતા લાયકી ની થેલી માગવા કોઈ બોલવું નહીં એટલે મેઠી રાશી કે તું નહીં તાર એટલે અમે શું કીધું સપટી અમન હશે અને સપટી પડશે થેલી લારી અને કરતા પેલે 2 રૂપિયા થેલી મળી લારી હવે હું હોતમાં લાબાર હતો આ કંટ્રોલ નું મેઠું આ ની રેખા ખાઈ જીવી છે હું તમે શું કહું 2 મિનિટ વહેલા આયા હોત ને તો અમે મી સપટી નો હશું રૂ તમને હું આલો રોત આયા હોત તો કંજીસ તાર પા કોઈ ના હોય તો જા બીજા પાછા કાણું બોલવાનું ને કે હમ નહીં આવ પાછું મેઠું નહીં આલ્યું તમે આરા માગવા હા સપટી વેરી નશું પણ ઈ ના આલું એમ બલાડાન તો કજીએ મારો બેટો સપટી મેઠું આરે હારે લલસાવી છે વચ્ચે જાવું હા લઈ તને જવા દે એમ પા મેઠું છે એમ થઈ તો કરવાના તાર વગા તો અને મુશ્કેલ હતો તો મેઠું પડ્યું હા જો આ તો થોડું શક્તિ આ તો શક્તિ બોલો ખરા ભાઈ એમનું યાર આવો લાવો મેઠું હા સાપરું ટકાટક કરી નો છું મારા બેટાને આ ઈટી ચાલ લાઈ આ ઈટી ચાલ લાઈ ઈટુ તો ખબર નહીં માર બેડું ના ઈટુ પંદાડા લાઈ સડીએ નાશી સુની નથી આ મેઠું કેવું કલરનું આવે તો આ કલરનું આવશે આવું આવું હે આવું તું ચાજુ હા અને ચેવડું આવડું આવે કે આવડું યાર ઈ તો આવે તમે યા મને મેઠાનો કલર કે સાઈઝ તો પણ નહીં અરે મને મેઠું શું આવી છે કોણ નહીં એમાં તો કોઈ સુંજી ખાવાનું યાર તમે યાર હાલતા ને એમાં મોડું થાય એમાં ડુંગળી પેલી કાપી લે બાબે નહીં તમને ટ્રેક્ટર ભાઈ મેઠું લાવ્યો છું ટ્રેક્ટર પછી મેઠું લાવે તો તારો બાયા ખાઈ જાય બધું લઈ જાવ વેસાતું આવ્યો છે ને આમાં ગામનું મેઠું હું જ પૂરું કરું છું હવે હાલજો હાલજો આપણા ડબ્બો મારો પડ્યો મેઠું છે પાછું મેઠું ના ટુકડા મોટા ઉપાડે લઈને આવરા યાર કે અમે ટ્રેક્ટર ભરી મેઠું મગાવ્યા તમે શું તંબુરો મગાવો આવજો આ ઉભા રહો શું? અલે આબરૂ ખોવા શું કવાર કોઈને મારવા આવરા છો મેઠું તો ઘણું પડી ગયું પણ તમને નહીં આલું લા જોતું નહીં તમારે મેઠું જોવાય ઉભા હોત ના તમે ડોશી આવે એટલે તમારા ડોશી ના પેલા ડેડા મશીન તળી નાખો તો અહીં જો તું મેઠું મારા પડી ચીવ બોલિંગ જે કોઈ ખબર ના પડી જો કે આયા મેઠું લેવા કાક બધા ના લો પણ આ કા ઊંડા ના આલો જો કે આયા કોમ આબરૂ ખોવા આયા રાયાની મને કોઈ મેઠું નહીં હાલતું કોણ પાસ મેઠું નહીં હોય હવે તને પા જો એક મોણા વજે જઈ દો કામ કરી જાય સારું છે શુંમાં પાસ આવજો શુંમાં તરત આવજો મેઠું કારણ કે હીરો રહ્યો ને એ બેનના મારા પાસેથી લહણ લઈ ગયો તો કે એ હાથા મેઠું લાવરું મારી બેટી આ પાવડી જેવી થઈ ગઈ છે આ વર જૂની છે પણ મારા બેટા લઈ જાય છે પણ હમી કરીને આમકા નહીં હમી આ જીવી થઈ ગઈ છે આ લાઈ તાર તો જીવી હતી આ હા ઘણા દાડા બોલાવડે યાર અને શું અમુક કરો કોઈ નહીં આ પાવડી હમી કરતો જોજો હા નવી લાવો રે આ તો જૂની થઈ ગઈ અલ્યા મારા બેટા લઈ જાય છે પણ હમી કરીને આવતા નહીં શું કરું મારે તો તાર ખચડીને તો આલવી પડે હાચી વાત અને પુલા ચલો ને પૂરા તો 1000 માં કેટલા 70 ખૂટે 70 હારું કેવા હારા ને રહ્યા તઈ વીઘાના હારા કેવાય હારા કહેવાય અને સરપૂરો કરી રહ્યા હા સાર પૂરો કરી રહ્યા અને મુજ કહેતો તો આ બા એક પૂરો કેટલા માન્યો 25 રૂપિયા 25 રૂપિયા મેં પૂરો તારે
આયા છે પણ વીસ પણ પૂરા હારા હતા. પૂરા હારા હતા એ તો માર હા. જોઈ લાય પા એ ખોટું ના કહેવાય આપણે કોઈનું હા. અને હું શું કહેતો હતો હા. હાલ દો શું? હા. પેલું ખોટ લેવા આવ્યા ઉપર. પણ નહીં અરે, સપ્તી મેઠું તારું ભલું થાય. આ મારો બેટો આબરૂ ખોઈ બેઠો છે શું? ખબર જ પડતી નહીં. પેલા કંઠીઓ કહેવત કહેતા હતા ને, આજ તો હાસી પાડીને જ ધ્રુવ. મેઠું પડ્યું છે ઘરમાં પણ આનું નહીં. તે દાડ હું છે ને ચા મેળો તો ખોટ લેવા ગયો તો મન નથી આની. આનો આનો મેઠું લેવા આવ્યો પેલું લાવું હું એ તો લાવતી બાપરે હારા મેઠું તો ઘણું છે તારે શું મય મેઠું તો આપણા બાજુ કમી જ ના હોય. આજે તમે સમજો મન. ચાલો ને સપ્તી સપ્તી આરું ના થોડું મોકલો આટલું મોકલ યાર થોડું બસ 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 લાવ ખડો આવજો વાળા. હા છે બદલો એટલે બદલો ચાલો એ તક્કગન મારે લે તેદાર તે મારી આબરૂ ખોઈ હતી બધા નોમે. આજ મે તારીખ બૂટ પહેરીને થોડો ઊંચો લાગે હા જો જોવા કે મને મેઠું કેમ ના આવી કલ્યા હું છે તાર ના ફોન મળ્યા તે તેદાર મારી આબરૂ ખોઈ હતી મે તારી આજ ખોઈ લે. એટલે બદલો વાળા છે. નતું આલવું તો ના પાડવી હતી ના નથી પાડી પણ મે તારી આબરૂ ખોઈ. શું ખોઈ? હારું તાર તું એ આવજે હવે માગવા હું તને આલુ વગી ઓય તેદાર મન ખોડ આની હતી. લે નથી આલવું તને તો હાસી કરીને માર કોડ કણીયા પડી હતી પણ મેં તને જેમ ના આલી ખબર છે હું ગટ્ટા લોકો ને આલતો તો મારે મેઠું ઘણું પડ્યું. લે તાર ડૂસી મોટા બ્રેડ એટલે થઈ જાય જવાનું તા ડોશીન છે ને ઈ ખોડ છે ને ખવરાય દાદા નહીં તું તારે મેઠું તો હું લેવા માંગવા આવો છું. જો કે મેઠું જુએ તે આજ તો એવી મજા કુડાઈ છે કે મેઠું લેવા આવી ગયા. મેઠું તમને આલ્યું મને કોનું કોક તો કારણ હશે અને તોળા દાડે ચિયાક ની આબરૂ પડાય છે ને એનું કારણ શું છે મોબતે ના પાડી એમ તો ના પાડી છેવટે આ ગટાઈ ના પાડી હવે એનું કારણ મારે ગોતવું પડશે પેલા ને જાવ પણ એ તો બહુ શેતાની છે એના જે ને જ નહીં જાવું સપટી મેઠું આલ્યું નહીં મને એનું કારણ કોક તો હશે હા સારું જ કારણ લાગે છે મેઠું જેમ ના આલ્યું કોઈ એ કારણ જાણવું પડશે આ વાતમાં મેઠું જેમ ખુડા મીઠા મિલા કે યાદ નહીં મિલા वो मत लाव છે રૂ અમે લેતા આવું. હા લેતા આવજો અને એનું કારણ મારું બધું શું હું શું કહું છું હા એ આલવાનું તેવર તો મામા ઘણી છે પણ તારી વાણી એવી છે કે આલજા એટલી મેઠું ના આલતન એ માપના કમને એક ખુશી કાલ્યું અરે, ગુડિયા, અલ્યા, માર ઘેર તો ભીખ માંગવા આવ્યો તો વાત કરો. એટલે શું મેં તમે અહીંયા આવ્યા હતા? હા, માર ઘેરે આયો તો. ગુડિયા, તારી વાણી એવી છે ને, એટલે તને કોઈએ મેઠું સપટીક નહીં આલ્યું. નહીં, દૂધ અને લે તમારું. છે એની. તમારું હજી ભૂયા. ભયાની આને. મેઠું તમારે કેટલું પડતું પણ આલવું નથી હા, આ ઘેર તો તને છેલ્લી પડી હતી. એનું કારણ શું છે મારે જોવાનું છે કોનું કારણ શું છે તને ખબર છે? વાપરો તા. હા તાની તો મરશું ને મેઠું એ નહીં હોય અને તેલે નહીં હોય પાછું અને એમ તું તારની તો પાછું છે ને ચાક વકારવાનું મરચું જ નહીં હોય પેલું આવે ને કીધું બધું છે. તમારે શું પાસે તંબુરો હોય કોઈ લઈ તો કહેતા નહીં બજારમાંથી બીજા ઘરે માગવા આવે રાયરા કાલમાં ઘરે માગવા આવે મેં તો ના આવ્યું એટલે તમે મોટી મોટી વાતો મત કરો હા, પાઉ. અને જો મય તમારા ઘરે શાકભાજી જ નહીં હોય પાછી ઘણી હશે. તમારે ઘરે હોત તો તમે આઈના ના હાડી ગયા હોત આઈના ઠેગડા ના રહ્યા હોત હારું હારું હવે. આપણી વાત ના થાય કારણ કે આપણે ઘણું એ છે ઘરે જુઓ હરસું છે તેલ છે બેવનું રાખો અને બધો સામાન આપણે છે હટાણું આપણે કદી ખૂટે ના પાછું કોક દાડો એવો આપણે તમારે એવું રાખે છે ને કે આપણે કોઈના પાસે માગવા ના જવું પડે તરત બજારથી લઈને તરત એ તો કોક દાડો તમારો વારો આવશે માગવાનો ઓય, મારો મારો ભાવ છે. તમે માજી રહ્યા એટલે બીજાને એવું ના સમજવાનું કે અરે મારશી
અમે એવા નહીં પાછા કોઈને ઘરે માગવાના હતા તરત લેવા પાછા બધા. મોટી મોટી વાતો કરો ભગવાન એક દાડો તો તમારો એવો સમય લાવશે ને લાવશે ને લાવશે જ. તમારો લાવે એટલે એવું ના સમજવાનું અમારો લાવે અમારો તો તમે શું- લાલો જ છે. તમે તો અમે માગતા ફરો તો જોજો મને વાટકા લઈને બેવાનો દાડો આવશે પાછા ઓર રાખજો અને અમારા ઘરે કોઈ ના ખૂટે પાછું અમાર તો ના આવે પણ તમાર ના આવે એટલે ઓરમ. આપણે કોઈના ઘરે માગવા જાતા નહીં કે ગતું હાલતા નહીં અને હું શું કહેતો તો તમે વધના છો એટલે બેવો છો મારે એવું કોઈ ટાઈમ નહીં બગાડતો હું કોઈના પાછળ તમે હવે બોલી રાખશો ને તો ગોમમાં કોઈ સપટી મીઠું નહીં હાલે હા. થેલી લીધા લેતા આવજો. તમે વધના છો એટલે બેવા ના આવતા હવે સાડે લે ના બેવા કંજના ઘરે શીખાડી દોઢાનું કામ છે એકલું. ઓય સાચું હોય તું જા કાયા આયા માગવા આવી રહ્યા છે ને બધા મારા ઘરે બધું જોવો કે લે આવા હવે. મોકતાય આ જોને એક નંબરનો ઠાક છે અને પાર દોઢાનું ઘર છે એકલું. કંજૂસ મને કંજૂસ છે. હા પાવ અને શું કે હું કોઈના ઘરે લેવા નહીં જાતો. હા એક દોરના તો આનો સમય ખરાબ આવશે ને આવશે ને આવશે જ. સમય આવશે ને મને સમય આપણે ખરાબ લાવો મને સબક શીખવવો પડશે તમે ખાલી આઈડિયા વિચારો રેડિયા કોણ કે જાવ વાહ વાહ મોકતા વાહ क्या आइडिया है रमताई તમારા મેઠા સોરી મોકતાઈ સમય માફ કરજો અજી સુધરા નહીં આતો ઉડે હું શું કહું છું હા. કોક દાડા કોક ગમે તે વસ્તુની જરૂર તો પડે પડે એ બા આટલું જોવાનું તો આટલાની જરૂર પડે હા હવે. પડવાની તો મિત્રો આપણે હુડાભાઈ કર્યું ને એવું મિત્રો તમે ના કરતા ગમે તેવી જેની વસ્તુની જરૂર આપણે પડે હુડાભાઈ જો કમંડ રાખો ને મિત્રો તેલની પડે મરસાની પડે ને પૈસાની પડે નેસાની પડે એવું નહીં કે આપણા જોડે લોટ રૂપિયો છે એટલે કદી ધન ખૂટશે નહીં ભગવાન એવો પણ દાડો લાવે ને માગવા જવું પડે મિત્રો એવી પરિસ્થિતિ આવે છે તો આપણે કૃષ્ણાભાઈ કોમેડીના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને આ સ્ટોરી પરથી મિત્રો બોધ લેજો જે કામ આવે તેને કામ આવીને આવી સ્ટોરી જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.